અને આપણે મેરિનેટ કરીને મેકવાના છે આપણે ઘડીક એને આપણે ગરીબોને કામમાં આવે ઓનલાઈન બટેટા કેવા ભાઈ આમ પેલી વખત બનાવો છો ને ધર્મી લસણિયા બટેટા છે ભાઈ તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે પાસા તીખા ને ધમધમતા બટેટા તમારા માટે લઈને આવી ગયો છું. કઈ રીતે બનાવે છે, શું છે, જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને સ્પેશિયલ આમ જો પછી વાત આલો હું તમને કઈ રસોડામાં લઈ જાઉં. આમ જો મોટું ધમધમી ગયું સાપું. તો બટેટા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. મોબાઈલમાં જોઈને બનાવે છે. અમારા મહેમાન છે, મારા ભાઈ ના હાડુભાઈ છે, બે હાડુભાઈ છે. ઓનલાઈન બટેટા મરચું ક્યાં છે? એક પાવડું તેલ નાખો. એક બે ચમચી લાલ ચટણી નાખો. કોરી એટલે નેટમાં જોઈને બનાવવાના છે. નેટમાં જોઈને કે સડી નાખો બસ એમ બધે નાખો નાખો. મીડિયમ ધાણા જીરું નાખવાનું છે, મીઠું નાખવાનું. એક ચમચી મીઠું હાથથી આપણે નાખ્યું અંદાજે. હાલો, એક ચમચી મીઠું આવી ગયું. બસ બસ બહુ ખારું થાય. બસ હળદર જીરું. ઓનલાઈન આપણાનું ટાઇટલ લેવાનું છે ઓનલાઈન બટેટા. નહીં 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 હળદર જ છે ભાઈ. હલાઈ નાખો થોડુંક મરચું ચટણી નાખી જ નાખો થોડીક ઘટે ઓલું મરચું આવશે. હલાઈ નાખો અને આપણે મેરિનેટ કરીને મેકવાના છે આપણે ઘડીક એને. આપણે જો કે ગરીબોને કામમાં આવે, અમીરોને કામમાં આવે. ઘડીક એની સુંદર નથી કરવાના દરમિયાન. અરે કાંઈ ન ઘટે. આ બટેટાનું ઓનલાઈન બટેટાનું નામ પડ્યું છે કારણ કે ઓનલાઈન જોઈને બનાવે છે બે હાડુ ભાઈ. બરોબર, કોઈ આવું નહીં. ગેસ ચાલુ કર્યો છે. હવે છે ને પેલું ખંડાઈ ગયેલું કમ્પ્લીટ છે. એટલું બધું જો એટલું બધું નો જોઈએ ને. આ મસ્ત આવી ગયું. થોડુંક એમાં પછી મીઠું નાખવાનું. પછી હા પેલા છે ને તેલ કેટલા પાવડા નાખો છો? એ ભાઈ તમે બટેકા ખાવા આવ્યા છો? પેલા હું બટેકા ખાવા નથી આવ્યો. મને બે દીધા મજા નથી, પણ મારે શું કરવું? મારી આમ કોઈ જોતું નથી. કિલો પડી ગયો છો મને. આખો સંસાર મારી વાહે પડી ગયો છે, પણ મને તાવ આવે કોઈ મને પૂછતું નથી. મારે દવા લેવી છે, ક્યાં જવું? મારે આમ જાણજો. એ શું નાખ્યું છે? હા આ શું છે ધર્મેશ? બોલતું જવાનું તમારે. હા જીરું છે આખું. હા નાખવાનું. તેલ ગરમ થાય એટલે પછી નાખવાનું. એટલે તમે કોઈ દી બનાવેલા કે આમાં આખી તરફ કરો? બાયુ ની પૂછી નહીં, અમે બાયુ ની નો પૂછ્યું. હા કેમ બનાવવું તારે ગમે ત્યારે નાખતું રેન નીકળે. હવે હવે તો કઈ કામ નથી આવી છે. સમસંગ ગેસ લાવ તો મુક દે. પાણી લે. હાલો આવી ગયું છે તેલ. આ ધીમો કામ થાય છે પાણી છે ગોપાલભાઈ. ગોપાલભાઈ એટલું મરચું નાખો. હે એટલું મરચું નાખો ને તમને મજા આવી. નાખો. આ ઓનલાઈન બટેટા કેવાય ભાઈ? આમ પેલી વખત બનાવો છો ને ધર્મી? આ કે ખીચી નહીં કહેવા. એમાં ધર્મેશ ઘટે જ નહીં. નાખવું જ પડે ને બટેકા કાંઈ પડે. વાહ વાહ વાહ. લીલું લાલ નથી નાખવાનું કે થોડા ભાંગી જાય ને પછી નાખવું.
ડો બળી નહીં જાય બોલે હું જાય બે હાડુભાઈ બેઠા પડશે બોલા બળવાજી બોલતું જવાનું ધર્મી એટલે અહીંયા તમારે જોઈ લેવાનું અહીંયા એવી કે ખબર ન પડે સિસ્ટમ માં જ નથી અમારી આ કયા બટેકા સિંગતેલ ની ભાષા હો ભાઈ હે? કાંઈ ઘટે નહીં હા બસ સિંગતેલ છે નહીં હો આખા ગામ ને અમે રમાડવી છે જ હવે હવે એને અમે ખાસ થોડુંક કરવી છે ફૂલ ફાસ્ટ માં અમે એને જરા ખળગાઈ નાખશું અને ફૂડબુડિયા કાઢી નાખીએ પછી બુડબુડિયા કાઢી નાખશું જો કે આપણને ડોક્ટરે તીખું તળેલું ખાવા ના પડી છે ગોપાલભાઈ પણ તમે એકવાર ગ્રેવી જોવો રંગ જ જોવો ખાલી તમે કાંઈ નો ઘટે તમે ખાલી લગા હા તો આઈ કે ગેરબો આગો જાય જ એ તો માથે આમ જ બટાકા પણ માં આવે સાચી વાત ને ધર્મેશ હાથ વાળી બાજુ રાખો એટલે બસ નથી હેઠે આવતું ને હલાવતા પણ થોડુંક એડજસ્ટ કરો કાંઈ વાંધો ને હાલો ને એટલે કષ્ટી ભોગી નાખ્યું હવે એક ઉપાડ આવી જાય ધર્મેશ પછી રેડી એટલે કાંઈ નો ઘટે હવે થઈ ભૂલાઈ ગયું આ છે ધાણા જીરું એ જેને મરદ ને શક્તિ આવે એનાથી શક્તિમાન થાય આ હું લેજો ધર્મેશ ખાંડેલું જીરું છે ધાણા જીરું તો આવડા કોઈને બનાવવા હોય તો એના માટે બાજુના મોઢા જેવા જોવા જેવા હોય હે હા કેસ ખાંડ નાખ્યું છે ના ના ખાંડ નથી નાખ્યું તો લીંબુ તો નાખવું પડશે આ લીંબુ ચાલ્યા આમ જો એટલે ભાઈ ચિસ્કારા બોલી જવાના છે હો, એવા તીખા થવાના છે ધર્મેશ અરે કાઈ નો ઘટે હે પછી તો બટકા થઈ જાય છે એથી નો કરાય ને પણ એટલી નો કોણ પડે શું છે मसाला शेंग इसको हम बोलते मर्द की शान आन बान और शान આ અમારા વાઢાળા ભાઈ અમારે બહુ ખવારે અમને હલા માં અમને કઈ ખબર પડતી હતી ખાવાની સેવ મંગાવી લો દહીં સેવ લેતી ને ઘા લીંબુ નાખી લીંબુ નાખું જ તેને કે જેને ખાવું ના ખાન તાર ઓમ ત્રંબતમ લીંબુ નો રસ આવી ગયો છે પાણી આવવા મળ્યું છે હમણાં કારું નું આવે પાણી આવે હે કારું નું પાણી આવી ગયું આ મારી જવાબ દેવાનો મોલ્લા જેમ ડ્રોપ કરી દેવો પણ આ તો મારું કાપવામાં જ રાજી છે તું કદાચ આ છે ભૂંગળા બટાકા એમાં દીકરો હાલ. આ ભૂંગળા છે ને ઓનલાઈન મંગાવ્યા છે અમે કોથળીમાં ઓનલાઈન હાલે. મંગાવ્યા છે પાણી પીવું હોય ને જેને ખૂબ ખાવું ખૂબ પાણી પાડો હોય તીખા તમતમતા બટેકા ઈ આવી જાવ પાણી ગાડિયા પાડો કરો પાછા હે હા હાલે જો અમારા મહેમાન છે હાલે બા અને જો પાણી ખૂબ પાણી અને આખી ભીંડીનું શાક છે હો. ભૂ પાઈ છે બેટા બે આખી ભીંડીનું શાક છે કાંઈ નો ઘટે આ ગોપાલભાઈ અને ભીંડો ક્યાંનો હમઢિયાળો નો પાછો ક્યાંનો છે હમઢિયાળો નો એવો જ કીધો, વાત હા. હતા. કાંઈ નો ઘટે જો ભાઈ આ હોની ભાઈ તમે કહો ને કે ભીંડા આખી ભીંડાનું શાક જોઈ લો આખા ભીંડાનું શાક છે અને હવે રૂમલું બોલો કેમેરો ધર્મી થવું તો પેલા ખાઈ
જય ગણપતિ બાપા, રીતિ સિદ્ધિ આપજો. જેથી તમને એની બહુ થોડે આપી દે. હવે ચાલુ કરી દો આપણે આને ટેસ્ટ કરવા જઈએ ને. મને તો મગાવવા આમ જો આંખમાંથી પાણી નાકમાં જ પાણી આવે છે. જો કે ભૂંગળા બટેકાનો ટેસ્ટ એટલે સમજો એ વાત જ પૂછવામાં એવો બન્યો. અને આમાં જે આપણે જે લીલું લસણ નાખ્યું અને જે સિંગ નાખી મસાલા, જે અમારા એક વાટાળા મિત્ર છે એ અમને એ શિવના રવાડે ચડાવેલા, પણ સિંગ એક દાઢે આવે એટલે એનો સ્વાદ આવે કઈ આમ જો આમ હું પેલા વાહ અદ્ભુત મજા પડી ગઈ. મેમન તમારું શું કેવું છે? અરે એમાં ગોપાલભાઈ તમે સાચ્યું કે સાચ્યું નથી? અરે હું તો 4-5 બટેટા ખાઈ ગયો. હે હજી તો લેવાના હોય, હાલો તો ટ્રાય મારો તો. હજી તો લેવાના જ છે. પાણી આપું બા મને ભૂંગળા બટેટા કાંઈ નો ઘટે ગોપાલભાઈ. આપો તો ઓનલાઈન બટેટા એ મજા આવી એમને. લાવો તો બટેટા બધા જમો કાસરોટ લઈ લો ધર્મેશ. પાલીતાણાના બટેકા હું? ફેરવો ધર્મેશ આમ પકડીને ફેરવો તો જો પાલીતાણાના બટેકા હું? જો ભાઈ આ બટેટા ખાવા ગયા હતા પણ અમને મજા થોડીક ઘરે બનાવવાની ઈચ્છા થતી ને બટેટાનું નામ છે ઓનલાઈન બટેટા. જો તમે તો તમે શું કેવો ધર્મેશ આપણે સબસ્ક્રાઇબર ભાઈઓને? હાલો ખાવા હોય તો શેર કરજો. હે હા એમાં આમ જો આખી ભીંડી મળી જાય. એ ધીમો ધીમો વરસાદ શરૂ હોય, તમે ખાલી એકવાર શાકની રંગત જોવો. અને આપણે કાહાની તાળી સિવાય આપણે ખાઈ નહીં. કા પાંદડાની થાળીમાં ખાઈ, કા કાહાની થાળી ખાઈ, ક્યારેક પ્લાસ્ટિકની થાળીમાં ખાઈ લે. એ આ તો ખાલી વાત છે. અમારી મમ્મીએ બનાવેલું છે. ફેન્ટાસ્ટિક. બધા મહેમાન છે ને જો જમવા બેસી ગયા છે. મારા ભાભી જમવા આપે છે તો હાલો હવે થોડુંક જમી લઈ. જમીન પછી પાછું મળું. બોલશે ના ના